અમદાવાદમાં નશીલા પદાર્થોના કાળા કારોબાર સામે નરોડા પોલીસે મોટી સફળતા મેળવી છે। નાનાચીલુડા સર્કલ પાસે ગેટકો પાવર સ્ટેશન તરફ જવાના રસ્તે પોલીસે રેડ કરી અંદાજે 14 કરોડથી વધુ કિંમતના 7 કિલોથી વધુ મેથામ્ફેટામાઇન ડ્રગ્સ સાથે મુંબઈના એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ નરોડા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પીએસઆઈ વીઆર ચૌધરીને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક ઈસમ વાદળી રંગની ટ્રાવેલ બેગમાં નશાકારક પદાર્થ લઈને નાનાચીલુડા સર્કલથી ગેટકો પાવર સ્ટેશન તરફ જઈ રહેલ છે। બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી એક ઈસમને અટકાવી પૂછપરછ કરતા તેણે પોતાનું નામ મોહમ્મદ સાજિદ મોહમ્મદ ઉસ્માન શેખ, રહેવાસી અંધેરી મુંબઈ હોવાનું જણાવ્યું હતું। પોલીસે તેની ટ્રાવેલ બેગ ચેક કરતા બિસ્કિટના 5 બોક્સમાંથી અંદાજે 7084 ગ્રામ મેથામ્ફેટામાઇન ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની કિંમત 14 કરોડ 16 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે નાઇજીરિયન ક્યુબેન અને જયપુરના અન્ય એક આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ 1/6/2026 ના રોજ એક વ્યક્તિ છે જે હ્યુમન ઇન્ટના આધારે કે આ કોઈ બાધાજનક વસ્તુ લઈને ખાસ કર નાર્કોટિક થઈ શકે તે લઈને આવવાના છે। પોલીસ દ્વારા યોગ્ય આ વિસ્તારમાં વાચ ગોઠવી નાનાચીલોડા સર્કલ પાસે આ વ્યક્તિને રોકી વ્યક્તિ જેનું નામ મોહમ્મદ સાજિદ મોહમ્મદ ઉસ્માન શેખ, ઉંમર 48 યર્સ, રહેવાસી ગિલવિટ હિલ્સ ચોકી, યુનુસભાઈની ચાલી, અંધેરી વેસ્ટ, મુંબઈ મહારાષ્ટ્રના છે। અને રાઉન્ડ અપ કરી પૂછતાછ કરતા આ વ્યક્તિ પાસેથી 7 કિલો और 84 ગ્રામ જેટલો મેથામેફાઇન મળેલ છે, જેની કિંમત આશરે 14 કરોડ 16 લાખ 80 હજાર જેટલી છે। આ સાથે પ્રાથમિક પૂછતાછમાં આ સિદ્ધ થયેલ છે આ વ્યક્તિએ આજે એનડીપીએસનો મુદ્દામાલ છે આ જયપુર ખાતેથી લઈને આવેલ છે અને લઈને મહારાષ્ટ્ર જવાના હતા। આ ભાઈએ મહારાષ્ટ્રમાં ક્યુબેન નામના એક નાઇજીરિયન છે આના સંપર્કમાં હતા। આ ક્યુબેન નામના જે નાઇજીરિયન છે આ દ્વારા આને કેરિયર તરીકે યુઝ કરવા ખાતર એડવાન્સ 10,000 રૂપિયા આપવામાં આવેલ અને કીધું કે ભાઈ તમારે રાજસ્થાનમાં જે આની કેપિટલ છે જયપુર, આના બસ સ્ટેન્ડ પાસે તમને એક વ્યક્તિ મળશે, તમને એક પાર્સલ આપશે, તે પાર્સલ લઈને તમારે પરત મહારાષ્ટ્ર આવવાનું છે। આ ભાઈની સીધી બસ નહીં મળતા અમદાવાદની બસ પકડી અમદાવાદથી આગળ જવાના હતા। આપણે અત્યાર સુધીની પ્રાથમિક પૂછતાછમાં આ ખબર પડેલ છે કે વ્યક્તિ આજથી 10-15 દિવસ પહેલા પણ અમૃતસરથી પણ એવો જ એક પાર્સલ લઈને મુંબઈ મહારાષ્ટ્ર ગયેલ છે। આ એનડીપીએસની પ્રવૃત્તિથી જોડાયેલો વ્યક્તિ છે।